આજે હું તમને એક એવી કહાણી કહેવા જાઉં છું જે લાખો પરિવારોના જીવનમાં પ્રકાશ લાવી છે। કલ્પના કરો કે તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિ આવે જે તમારી દરેક સમસ્યાને સમજે, દરેક પીડાને અનુભવે અને દરેક પ્રશ્નનો જવાબ એવી શાંતિથી આપે કે તમારું હૃદય ભરાઈ જાય। પ્રમુખ સ્વામી મહારાજ એવા જ સંત હતા જેમણે હજારો લાખો પરિવારોને એક નવી દિશા આપી છે। જ્યારે કોઈ વ્યક્તિ તેમને ફોન કરતો, ચિઠ્ઠી લખતો કે સીધા મળવા આવતો, ત્યારે સ્વામી મહારાજ દરેક વાતને એવા ધ્યાનથી સાંભળતા જાણે તે વ્યક્તિ તેમનો પોતાનો પુત્ર હોય। પ્રભુદાસભાઈએ જણાવ્યું હતું કે સ્વામી મહારાજને પરિવારોની ચિંતા હંમેશા રહેતી। તેઓ જાણતા હતા કે આજના યુગમાં પારિવારિક સંબંધો કેટલા નાજુક બની ગયા છે અને તેમની સલાહથી કેટલાય પરિવારોમાં ફરીથી વિશ્વાસ અને શાંતિ પાછી આવી છે। એક દિવસ એક યુવતી સ્વામી મહારાજ પાસે આવી। તેના આંખોમાં આંસુ હતા અને અવાજમાં નિરાશા। તેણે કહ્યું, સ્વામી, મારા ઘરમાં દરરોજ કલહ થાય છે। મારી સાસુ અને હું કોઈ પણ વાતમાં સહેમત નથી થતા। નાની નાની બાબતોમાં પણ અમારી વચ્ચે તકરાર થઈ જાય છે। સ્વામી મહારાજે તેના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જ્યારે કોઈ નવો સભ્ય પરિવારમાં આવે છે ત્યારે તેને થોડી ધીરજ અને સમજદારી બતાવવી જોઈએ। ઘરના લોકો અલગ અલગ હોય છે, બધાની આદતો અને બોલવાની રીત અલગ હોઈ શકે છે। તેમણે આગળ સમજાવ્યું કે નાની નાની બાબતોમાં ટકલાવથી બચવું જોઈએ। કોઈ પણ બહેસ કે ઝઘડામાં તુરંત પ્રતિક્રિયા ન આપો। પહેલાં વિચારો, સમજો, પછી બોલો। શરૂઆતમાં માહોલને સમજો, પછી જ કોઈ સલાહ કે રાય આપો। આ સાદા શબ્દોમાં છુપાયેલી હતી એક ગહન સત્યતા કે પરિવારમાં શાંતિ લાવવા માટે પહેલાં આપણે આપણા મનને શાંત કરવું પડે છે। સાસુ વહુના સંબંધોની વાત આવી ત્યારે સ્વામી મહારાજે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું। ઘરમાં નાની નાની બાબતો હોય છે। ફ્રિજમાં સામાન કેવી રીતે મૂકવો, ખાવા પીવાનો સ્વાદ કેવો હોવો જોઈએ, આ બધી બાબતોમાં બહેસ થઈ જ જાય છે। પણ આ બાબતોને નજરઅંદાજ કરવી અને સહનશીલ બનવું જરૂરી છે। તેમણે ભાર મૂક્યો કે સાસુ વહુ વચ્ચે પ્રેમ અને સન્માન બન્યું રહે તેના માટે ક્યારેક ચૂપ રહેવું પણ ફાયદાકારક છે। ઘરમાં કોઈની ઇજ્જત ઓછી ન થવી જોઈએ અને ગુસ્સામાં હાથ ઉઠાવવાથી હંમેશા બચવું જોઈએ, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું। આ વાત સાંભળીને તે યુવતીના ચહેરા પર એક નવો પ્રકાશ આવ્યો। તેણે સમજી ગયું કે સમસ્યા તેના સાસુમાં નહીં પણ તેના પોતાના અભિગમમાં હતી।